શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ તેઓના સહયોગ સાથે ભરૂચની સેવા યજ્ઞ સમિતિની મુલાકાત લઈ તેઓના કાર્યોની માહિતી મેળવી સહયોગની ખાતરી આપી હતી। શ્રી સરદાર પટેલ સેવાદળના ભરૂચ ખાતે આયોજિત સ્નેહ મિલન સંમેલનના પ્રસંગે પધારેલ તેઓના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે ભરૂચના સંગઠન પ્રમુખ મનીષભાઈ પટેલ સહિત અન્ય સહયોગી સભ્યો સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ગરીબ નિરાશ્રિત લોકો માટે સ્વાસ્થ્ય, આશ્રય અને જમવાની સુવિધા સહિત અનેક સેવાકીય કાર્ય કરતા સેવા યજ્ઞ સમિતિની મુલાકાત લીધી હતી। સેવા યજ્ઞ સમિતિની આશ્રય સ્થાનમાં અનેક લોકોની વિવિધ પ્રકારના રોગની સારવાર નિઃશુલ્ક કરવા સાથે ગરીબ નિરાશ્રિતોને રહેવા જમવાની વ્યવસ્થા વર્ષોથી કરવામાં આવે છે, જે જાણી લાલજીભાઈ પટેલે સેવા યજ્ઞ સમિતિની સેવાને બિરદાવી તેઓ દ્વારા પણ આર્થિક સહિત અન્ય જે પણ સહાય કરી શકાય તે માટેની તૈયારી દર્શાવી છે। આગેવાનો દ્વારા તો ખરેખર જે સ્થિતિ મેં જોઈ છે, બધા અહીંયા જે દર્દી છે એમને દુનિયાના અલગ અલગ પ્રકારના રોગો થયેલા છે। આજે સરકાર જોડે છેલ્લા ઘણા વર્ષોથી માગણી કરે છે કે સિવિલ હોસ્પિટલની અંદર કે કોઈ પણ ગુજરાતમાંથી કોઈ પણ વ્યક્તિ બીમાર હોય યા મોટી ઉંમરના હોય, વૃદ્ધ હોય અને એવા વ્યક્તિને પણ જ્યારે રહેવા જમવાની અને આરોગ્ય બાબતની કંઈ પણ સેવાની જરૂર પડે તો મને લાગતું નથી, મેં મારા આટલા 40 વર્ષના અનુભવમાં જોયું તો આવી કોઈ સેવા મળતી નહીં હોય। એવી સેવા અહીંયા સેવા યજ્ઞ દ્વારા સમિતિ દ્વારા કરવામાં આવે છે। તો રાકેશભાઈ અને આખી ટીમને હું બિરદાવું છું અને અમારા એસપીજી વતી હું ખાતરી આપું છું જો પણ અમને સેવાનો લાભ મળશે તે અમે લાભ આપીશું અને તમામ જ્ઞાતિ, તમામ ધર્મના લોકો અહીંયા આવે છે। કોઈ ધર્મ, કોઈ જ્ઞાતિ જોવામાં આવતી નથી અને સારામાં સારી સેવા જમવાની અને આરોગ્યની આપવામાં આવે છે। તો આજે સેવા યજ્ઞના સ્થળ ઉપર આવી અને ખરેખર એવું થયું કે આટલી બધી તકલીફો ખરેખર માણસ જાતને મળતી છે અને આ તકલીફની અંદર આવું સેવા યજ્ઞ સમિતિ જો આટલું સરસ મજાનું કામ કરતી હોય તો અમારું એસપીજીનું કામ પણ વર્ષોથી યાદ છે કે દુઃખીમાં દુઃખી માણસ હોય યા કોઈ પણ પરિવાર હોય તો એમાં કઈ રીતે મદદ કરવી અમારું એસપીજી ગ્રુપ વર્ષોથી કરી રહ્યું છે। તો અમે પણ અમારા આર્થિક યોગદાન થકી અમને પણ જો સારું લાગશે તો અમે બધું માહિતી લેશું। અમારા આગેવાન સ્થાનિક અહીંયા મોહનભાઈ બધા છે અને મનીષભાઈ બધા એ માહિતી લેશું અને અમને જો પણ યોગ્ય લાગશે તો અમે ચોક્કસ સેવા આપીશું અને તમામ ધર્મના, તમામ જ્ઞાતિના જે પણ દર્દીઓ છે એમને અમે મદદ કરીશું। Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, and GSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Palmland Hospital Healing Baruch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.palmlandhospital.com.